નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નાથપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના 2 ઉમેદવારોને સરખા મત મળતા ટાઈ પડી. ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી ઉછાળીને પરિણામ જાહેર કરાયું. બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી સંપન્ન. પરિણામોને લઈ કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા. ધનિયાણામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યને માર મારી છેડતી કરતા ચકચાર. પીડિતાએ ગ્રામના 3 માથાભારે શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. પાલનપુરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક કરાઈ ભવ્ય ઉજવણી. હનુમાન ધામા ઉપર હોમ હવનના યોજાયા ધાર્મિક કાર્યક્રમો. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 26 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેર કરાઈ હતી, જેમાં 10 ગ્રામ પંચાયત સમરસ બની હતી અને રૂવેલ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરાતા 15 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે મતગણતરી યોજાઈ હતી. જેમાં નાથપુરા ગ્રામ પંચાયતના સરપંચ માટે 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં 2 ઉમેદવારોને 800 વોટ સરખા ભાગે મળતા ટાઈ પડી હતી, જેને લઈ ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી પ્રક્રિયા કરવામાં આવતા પોપટજી ઠાકોરને સરપંચ પદે વિજેતા જાહેર કરાયા હતા. શિહોરીના કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં અધગામ સરપંચ તરીકે લીલાબેન વિજયકુમાર પટેલ, આણંદપુરામાં જોરાજી ખેમરાજી, ઉણમાં લક્ષ્મીબા હનુભા વાઘેલા, ઓઢામાં હંસાબેન કરશનભાઈ લુંદરિયા, કાંકરમાં ચેનાજી જયસુંગજી ઠાકોર, ઝાલમોરમાં કમુબેન જયંતિભાઈ ડાભાણી, ટેબીમાં જેવજોશી નયનાબેન ખેતાભાઈ, ટોટાણામાં ચંપાબેન રામચંદજી મકવાણા, રતનગઢ જેબરબેન ભાભરભાઈ પટેલ, રાજપુરમાં જીજીબેન ઉમાજી ઠાકોર, રાઠોડવાસમાં રંગુજી વેલાજી ઠાકોર, શીરવાડામાં ગીતાબેન કરશનભાઈ જોશી, ઠાકોરવાસમાં રામપુરા હંસાબેન જયંતિજી, મોટા જામપુરામાં માનસીભાઈ લક્ષ્મણભાઈ ઓડનો સરપંચ પદે વિજય થતા તેમને શુભેચ્છકોમાં આનંદોત્સવ છવાયો હતો. દિયોદર તાલુકાની 16 ગ્રામ પંચાયત કચેરીનું અગાઉ શાંતિપૂર્ણ રીતે મતદાન થયા બાદ આજે પોલીસ બંદોબસ્ત સાથે શ્રી વી.કે. વાઘેલા હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાવાની હોય આજે વહેલી સવારથી જ ઉમેદવારો તેમજ તેમના સમર્થકોના ટોળે ઉમટી પડ્યા હતા, જેમાં વારાફરતી એક ગ્રામ પંચાયતની મતગણતરી યોજવામાં આવી હતી. તાલુકાની કુલ બીજા તબક્કાની 19 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી, જેમાં મખાણું, માનપુરા, મુલકપુર 3 ગ્રામ પંચાયત સમરસ થતા અન્ય 16 ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં 8 ગ્રામ પંચાયત ઉપર સ્ત્રી સીટ હોવાથી આ 8 ગ્રામ પંચાયત ઉપર મહિલા સરપંચનો દબદબો રહ્યો હતો. વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા, જેમાં વિજેતા ઉમેદવારોએ તેમના વિસ્તારમાં સૌને સાથે રાખી વિકાસ કરવાની ખાતરી આપતા સૌ કોઈએ તાળીઓથી વધાવી લીધા હતા. આજે વી.કે. વાઘેલા હાઈસ્કૂલ ખાતે એક બાજુ પરીક્ષા તો બીજી તરફ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ પરેશાની ન થાય તે માટે તંત્રએ વિજેતા ઉમેદવાર ઘોષિત કરવાની પ્રક્રિયા બંધ રાખી હતી, જેમાં સ્પીકર બંધ રહેતા બહાર ઉભેલા લોકોને વિજેતા કોણ તેની મોટી મૂંઝવણ અનુભવવી પડી હતી. તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતનો બીજા તબક્કાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ડીસા તાલુકાના 11 ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાનાર હતી, પરંતુ 11માંથી 4 ગ્રામ પંચાયતો સમરસ થતા ગત 8મી એપ્રિલના જૂની ભીલડી, નેસડા, નવા, ભાદરા, ગુગળ, રાણપુર, ઉગમણાવાસ, વાસણા, જૂના ડીસા અને કાંટ એમ 7 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજે ડીસાની મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવતા વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોના ધાડે ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રથમવાર ઈવીએમ મશીનનો ઉપયોગ થતા મતગણતરીની કામગીરી ખૂબ જ ઝડપથી સંપન્ન થઈ ચૂકી હતી. ડીસાની 7 ગ્રામ પંચાયતો પર યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો પર નજર કરીએ તો કાંગ ગ્રામ પંચાયત પરથી સરપંચ જયંતિજી ગંભીરજી ઠાકોર વિજેતા થયા છે, જ્યારે ગુગળ ગ્રામ પંચાયત પર મગનભાઈ ખોડાભાઈ દેસાઈ,
જૂની ભીરડી બેઠક પરથી મનોજકુમાર હરગોનભાઈ જોશી, ઉગમણા રાણપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મફાભાઈ ધર્માભાઈ હરિજન, વાસણા જૂના ડીસા બેઠક પરથી રાધાબેન લખીરામ જોશી, નેસડા નવા બેઠક પરથી શારદાબેન સોમાભાઈ મકવાણા સરપંચ તરીકે વિજેતા થયા છે, જ્યારે ભાદરા બેઠક પરથી ગેમરાજી વસાજી વાઘેલા સરપંચ તરીકે વિજેતા થયા છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની 9 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા બાદ આજે લાખણી મામલતદાર કચેરી ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં વિજેતા સરપંચ અને સભ્યોને જાહેર કરતા હાર જીતને લઈ ઉમેદવારોમાં કંઈ ખુશી કંઈ ગમના દ્રશ્યો સર્જાયા હતા. લાખણી તાલુકામાં લવાણા ડેરા ચિત્રોડા, વાસણ વાતમ કાતરવા, વકવાડા માણકી નાદલા અને ચિત્રોડા એમ 9 ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યો માટે તારીખ 8/4/2017 રોજ ચૂંટણી યોજાઈ હતી, જે બાદ આજે આ ચૂંટણીના પરિણામ માટે લાખણી મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને મતદાન ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લવાણા ગ્રામ પંચાયતના સરપંચ પદે હેમાબેન અગ્રાભાઈ પઢિયાર, ડેરામાં ધુડાજી મફાજી ચૌધરી, ચિત્રોડામાં ઈશાબેન બાબુભાઈ ચાવડા, વાસણામાં ભમરીબેન ડાયાભાઈ બ્રાહ્મણ, કાતરવામાં સાકરબેન કાનાભાઈ રબારી, વકવાડામાં સીતાબેન વિષ્ણુભાઈ માજીરાણા, માણકીમાં ઝલાબેન તરસંગજી રાઠોડ, નાંદલામાં અચરાજી લક્ષ્મણજી પૌચાળા અને શેરગઢમાં ભીગજી ભમાજી મકવાણાનો સરપંચ પદે વિજય થતા તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવેલ અને વિજેતા સરપંચ સભ્યોનો વિજય સરઘસ નીકાળવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ધનિયાણા ગામે આજે ગામના 3 માથાભારે ઈસમો દ્વારા પાણીના મામલે ગ્રામ પંચાયતના મહિલા સભ્યો પર હુમલો તેમજ શારીરિક છેડછાડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. આંબેથા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ધનિયાણા ગામે રહેતા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય ગીતાબેન એલ પ્રજાપતિ આજે સવારના સમયે પોતાના ઘરે હાજર હતા. તે સમયે ગામના સરદારભાઈ ચેલાભાઈ ચૌધરી, ઘેમરભાઈ વીરજીભાઈ ચૌધરી અને દિનેશભાઈ વીરજીભાઈ ચૌધરી પાણીની રજૂઆત લઈને આવેલા, જ્યાં પાણી ન આવતું હોવાના મામલે મહિલા સભ્ય ગીતાબેન પ્રજાપતિને અપશબ્દો બોલી ગળદાપાટુનો માર મારેલ તેમજ સાથે શારીરિક અડપલા કરી છેડતી કરતા ગીતાબેને બૂમાબૂમ કરતા તેમની દીકરી દોડી આવતા આ 3 જણા ગીતાબેનને આજે તો તું બચી ગઈ છે, પણ બીજી વખત લાગાવશે તો તને જાનથી પતાવી નાખીશ તેમ ધમકી આપી જતા આ મામલે ગીતાબેન પ્રજાપતિએ તેમના પતિને વાત કરી માથાભારે ગામના 3 તત્વો વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે સરકાર દ્વારા એક બાજુ સ્ત્રી સન્માનની વાતો કરવામાં આવે છે તો બીજી બાજુ ધનિયાણા જેવા ગામોમાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યો સાથે જ મારામારી અને છેડતીના બનાવો બની રહ્યા છે, ત્યારે સરકારે આવા બનાવો અટકવા માટે પગલાં ભરવાની જરૂર છે. મારા ઘેરથી પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈને આવેલી તો આ લોકો 3 શખ્સોએ ચૌધરીઓ તે પાણી છોડવા જતી તે પાણી છોડવાથી આ લોકો ધમકી આવી અને કે તમે કદાચ કેસ કરશો તો મેં રાજકીય રીતે આગળ છીએ અને તમને રાતે પણ આવીને મારી દઈશું. આ લોકો આવી ધમકી હતી, મેં એફઆઈઆર પડાવી દીધી સાહેબને તમારી ઘેરથી, કારણ કે સાહેબ અમને હાજર નતા, અમે ખેતર લોકો આવીને હુમલો કરી ગયા આ લોકોએ અને આવીને મારા કરી જોરદાર એટલે અમે શું પોલીસનો સહારો લેવો પડ્યો અમારે. શું નામ તમારું? મારું નામ પ્રજાપતિ લક્ષ્મણભાઈ ગોવાભાઈ ધનિયાણા. શું થયું હતું? સવારે પાણી છોડી દઉં એટલે આમાં જેટલું પાણી છોડી ઘેર આવે એટલે પાણી થોડું ઓછું આવ્યું એટલે એ લોકો 3 આવ્યા, સરદાર ચેલા ઘેમાં ઇંગ્લિશ તો મને કે તમે સભ્ય તરીકે હો તો કે પાણી કેવું ઓછું આપો એટલે મેં કીધું તો કાલે મોટર બગડી રહી હતી, પાણી ઓછું હોય તો તમે અડધો કલાક પાણી આપીને ઉભા હું માટા જેમ ચાપ કરી આપું તો મને બહાર જતા જતા મને 3 વ્યક્તિ આવી નીકળે એકની પાડી એકની હાડી વાર ખેંચી એકની બ્લાઉઝ ખેંચી એટલે મારી ઇજ્જત ઉપર આવી ગઈ. હા, અને આ ઘટના મસ્તી જે રહ્યા એના કરે જ જાય, જ્યારે વાર થયો ને તમે બોલને મોટો ચાલુ કરવા દો ને તો ડોકા કરે છે એ સરદાર ચેલા આખા ભારે થઈ ગયા. સરદાર ચેલા. તમારું શું નામ? મારું નામ ગીતાબેન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં LED લાઇટો નાખવાની કામગીરીની શરૂઆત થતા પાલિકાની સાથે શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી હતી. સરકાર દ્વારા વીજળી બચાવો અભિયાનને લઈ ગુજરાતના શહેરો અને ગામડાઓમાં LED લાઇટો નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે પ્રાંતિજ ખાતે પણ વોર્ડ નંબર 5 થી LED લાઇટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ પરીખ, નગરપાલિકા કોર્પોરેટર નયનભાઈ દેસાઈ, પ્રહલાદભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ સથવારા, નટુભાઈ સહિત નોડલ અધિકારી ચિંટુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રાંતિજ ખાતે અંદાજે 2500 થી વધારે LED લાઇટો નગરપાલિકા વિસ્તારમાં નાખવામાં આવશે
અને 40 વોલ્ટની ટ્યુબ સામે 18 વોલ્ટની LED નાખવામાં આવતા પ્રકાશની સાથે નગરપાલિકાને બિલમાં પણ મોટી રાહત થશે અને વર્ષે આવનારા મેન્ટેનન્સ ખર્ચ પણ ઘટશે, જ્યારે પાલિકા દ્વારા વીજળી બિલના વધેલ પૈસા નગરના વિકાસના કામોમાં ઉપયોગમાં લેવામાં આવશે અને નગરનો વિકાસ પણ વધશે. જ્યારે સમગ્ર પ્રાંતિજમાં 10 દિવસમાં LED લાઇટો નાખવાનું સંપૂર્ણપણે કામ પૂર્ણ થઈ જશે અને પ્રાંતિજ શહેર LED લાઇટો નખાયા પછી ઝગમગતી ઉઠશે. બનાસકાંઠાના શિહોરી ખાતે આવેલ કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં આજે CDPO વિભાગમાં આંગણવાડી કાર્યકરોની મીટિંગમાં તાણા ગામની એક આશા વર્કરની અચાનક તબિયત લથડી પડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આજે સવારે 10:30 કલાકે કાંકરેજ તાલુકા પંચાયત કચેરીના CDPO વિભાગના આંગણવાડી કાર્યકરોની સમીક્ષા બેઠક મળી હતી, જેમાં બેઠકમાં ઉપસ્થિત તાણા ગામની આશા વર્કર હેતલબેન હરપીતભાઈ પટેલને પેટમાં દુખાવો પડતા તેમની હાલત લથડી પડતા 108 મારફતે આ આશા વર્કરને શિહોરી રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમને તાત્કાલિક સારવાર મળી રહેતા હાલત સુધારા ઉપર હોવાનું તબીબે જણાવ્યું હતું. જોકે તાલુકા પંચાયતમાં આંગણવાડી કાર્યકરોની મીટિંગમાં સમય મર્યાદા ન હોય બહેનોને પરેશાની ભોગવવી પડી રહી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत ज़रूरी काम था. जरूरी काम. इससे भी जरूरी? आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં આજે અંજની પુત્ર શ્રી હનુમાનજી જન્મોત્સવની ઠેર ઠેર ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ હનુમાન મંદિરો ખાતે હોમ હવન, પૂજા આરતી અને ભોજન પ્રસાદના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધર્મપ્રેમી જનતાએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શહેરના જૂના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલ શ્રી વાદીલા હનુમાન જન્મ જયંતિ નિમિત્તે 21મો હનુમાન જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં સવારે હનુમાન દાદાની પૂજા, આરતી, હવન, મહાપ્રસાદ યોજવામાં આવેલ, જેમાં ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી ને દાદાના દર્શનનો લાવો લીધો હતો. જોકે આજના હનુમાન જન્મોત્સવ પ્રસંગે વાદીલા કાળા હનુમાન મંદિર ખાતે આજે રાત્રિના સમયે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાનાર છે. જોકે પાલનપુરના વાદીલા કાળા હનુમાન દાદાના દર્શન માત્રથી ભક્તોની ગ્રહ દશા દૂર થતી હોય ભક્તો દાદાના દર્શને ઉમટી પડે છે. આજના હનુમાન જયંતિ પર્વે પાલનપુરમાં આવેલ ઐતિહાસિક કંથેરિયા હનુમાન ધામે પણ કંથેરિયા હનુમાન દાદાનો 137મો જન્મ જયંતિનો ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરના મહર્ષિ કૃપાગીરીજી મહારાજના સાનિધ્યમાં દાદાની પૂજા અર્ચના અને હોમ હવનના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જોકે આજે હનુમાન જયંતિ હોય વહેલી સવારથી જ ભક્તો કંથેરિયા હનુમાન દાદાના મંદિરે ઉમટી પડતા મેળાનો માહોલ સર્જાયો હતો, જ્યાં ભક્તોએ દાદાના દર્શન અને ભોજન પ્રસાદનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. પાલનપુરના નવા દરવાજા બહાર પણ 150 વર્ષ પુરાણું હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. બાલાજી ફાર્મ હાઉસ ખાતેના આ હનુમાનજી બાલાજી હનુમાન તરીકે પૂજાય છે. આજે હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કહેવાય છે કે આ 150 વર્ષ પુરાણા બાલાજી હનુમાન મંદિરમાં હનુમાનજીની મૂર્તિની કુદરતી રીતે સ્થાપના થઈ હોય લોકો બાલાજી હનુમાન પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે અને આજે હનુમાન જયંતિ પર્વે ભક્તોએ બાલાજી હનુમાનના દર્શનનો લાવો લીધો હતો. પાલનપુરના રામલીલા મેદાન નજીક શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ આવેલો છે, ત્યાં આજના હનુમાન જયંતિ પર્વે વિજય હનુમાનની જયંતિ ઉજવવામાં આવી હતી, જેમાં સવારથી જ મંદિર ખાતે દાદાની પૂજા અર્ચના અને આરતી યોજવામાં આવી હતી અને મંદિર પરિસર ખાતે દાદાનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આજે હનુમાન જયંતિ પર્વ હોય ભાવિક ભક્તોએ વિજય હનુમાન દાદાના દર્શન અને ભોજન પ્રસાદનો લાવો લીધો હતો.
મંદિરના મહર્ષિ રામદાસ મહારાજ દ્વારા હનુમાન જયંતીની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી. ઓકે બાપુ સાહેબ થોડા અંદર દબાવજો. હા થોડા મોયા ઓકે. આજે વાદીલા કાળા હનુમાન મંદિરના પ્રાંગણની માલિપા દાદાની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે અને આ પ્રસંગને બહુ ઉજળો બનાવવા નાના નાના બાળકોએ એક મોટા કેકનું આયોજન કરી અને સરસ મજાનું કેક અને ચોકલેટનો પ્રસાદનું આયોજન કર્યું છે. અને આજે અહીંયા વાદીલા કાળા હનુમાન મંદિરની જગ્યામાં મહામારુતિ યજ્ઞ ત્રિમુખી યજ્ઞ થઈ રહ્યો છે. સતોગુણ તમોગુણ રજોગુણના સાક્ષાત દર્શનના કાર્ય થઈ રહ્યું છે અને એ નિમિત્તે અત્યારે અહીંયા પ્રસાદનું આયોજન છે, મહાપ્રસાદનું નિર્માણ આયોજન થઈ રહ્યું છે. અને આ પ્રસંગને નિભાવવા માટે ભાઈઓ બહેનો દૂર દૂરથી બધા ઉમટ્યા છે અને દરેક ભાઈઓ દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અને કાળા હનુમાનના દર્શનના લાભથી મોટા મોટો એ લાભ છે કે કોઈ ગ્રહ દશાની પીડા નડતી નથી જે કાળા હનુમાનના દર્શન કરતું હોય નિયમિત. અને કોઈને જેને ગ્રહ દશા નડતી હોય એ હનુમાનજીનું ભજન કરે તો અતિ ઉત્તમ છે. આજે આખા વર્લ્ડમાં આખા ભારતમાં ખૂણે ખૂણે જગમટ જાગવાન નલની અંગત સુગ્રીવ ન રહ્યા પણ એક હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. કાગ સાહેબે કીધું કાયમ માટે હનુમાનજીનું હોય છે. અને આજના દિવસને યાદ કરી અને એમની સેવા ભક્તિને યાદ કરી અને આજે આપણે એમની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. જય શ્રી રામ. બોલ કંથરી હનુમાનજી મહારાજ 2017 સાલ ચૈત્ર સુદ પૂનમ 37મો હનુમાન જયંતિનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તમે આખો પાલનપુર નગર શહેર દાતાઓ ભામાશાઓ તથા દેશ વિદેશના ભક્તો તથા સંતો સર્વએ મળીને આજે હનુમાનજીનો બહુ મોટો જન્મદિવસ ઉજવ્યો. સારા ભારતને સારા દેશને તથા પાલનપુર નગરના લોકોને ખૂબ ખૂબ શુભકામના. બધા ભગવાન સુખી રાખે, મારા ભારતમાં શાંતિ રહે, ગૌ માતાની રક્ષા થાય અને બધા આપણે હળે મળીને ધર્મના માર્ગે ચાલીએ એ કંથરી હનુમાનને પ્રાર્થના. બોલ હનુમાનજી મહારાજ કી જય. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.